નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે કે દ્રવ્ય હોય એના ગુણ વિશે જોઈએ છીએ. તો આજે એક એવું ઔષધ જોશું કે જે ખૂબ જ ઉપયોગી છે અને એનું નામ છે પહાડ મૂળ. હકીકતમાં ઝાડ છે એ કાળી પાટ છે, એટલે કાળી પાટનો વેલો હોય છે, પણ એના જે મૂળ હોય છે એને પહાડ મૂળ કહેવામાં આવે છે. હવે પહાડ મૂળનો મુખ્ય ઉપયોગ શું છે? તો પહાડ મૂળ છે એ જે આપણે ફ્રેક્ચર થયું હોય ત્યારે પણ એને લગાડવાથી એની અંદર ફાયદો થાય છે એમ શાસ્ત્રો કહે છે. તો આ સાંધાની અંદર કે ગમે તેની અંદર પણ જ્યારે આપણે કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય ત્યારે પહાડ મૂળનો લેપ કરવાથી ફાયદો થાય છે. વધારામાં ઠંડી પડીને તાવ આવે ત્યારે પહાડ મૂળનો કાઢો છે એ મરી સાથે લેવાથી ફાયદો થાય છે. નાકમાંથી રસી નીકળે તો પહાડ મૂળમાંથી પાઠાથી તેલ બનાવવામાં આવે છે. એના ટીપા નાખવાથી નાકમાંની રસી એકદમ સુકાઈ જાય છે. હવે વધારામાં પેશાબની અંદર મ્યુકસ કે સફેદ ક્ષાર કે ફોસ્ફરસ જતો હોય ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ, તો ત્યારે આપણે એની અંદર પહાડ મૂળનો કાઢો, એની અંદર ગૌમૂત્ર, મધ અને ખાસ કરીને લીમડાની છાલ બધું ઉમેરી અને લેવાથી પેશાબની અંદર જે મ્યુકસ, ફોસ્ફરસ જે બધું જાય છે એ બિલકુલ મટી જાય છે. તો મોઢાનો સ્વાદ જ્યારે બગડી ગયો હોય ત્યારે પહાડ મૂળ, વાળો અને કાળો વાળો ત્રણેય મિક્સ કરી અને એનો કાઢો બનાવીને લેવાથી કે મોઢામાં રાખવાથી મોઢાનો જે ખરાબ સ્વાદ થઈ ગયો હોય તે પણ સારો થઈ જાય છે અને એકદમ મોઢું ચોખ્ખું થઈ જાય છે. તો આ બધા પહાડ મૂળ એટલે કે કાળી પાટના જે વેલા હોય એના ઉપયોગ છે. તો આપણે આવા બધા સામાન્ય જે દ્રવ્યો છે એનાથી પણ આપણે એનો ઉપયોગ કરી અને સ્વસ્થ રહીએ અને ગભરાઈએ નહીં, કારણ કે આ બધી વસ્તુઓ આપણને ઇઝીલી અવેલેબલ છે. તો આ બધી દુકાનોમાં પણ આ બધા વસ્તુઓ મળતી હોય છે. તો ખાસ કરીને આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ. જો તમને મારા વિડીયોમાંથી કાંઈ પણ જાણવા મળતું હોય અને ઉપયોગી થતું હોય તો તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. વધારામાં તમને કોઈ પણ તકલીફ હોય તો તમે મારા નીચેના નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.